વગાસિયા ટોલનાકા નજીક છેલ્લા 1.5 વર્ષથી ધમધમે છે ગેરકાયદેસર ટોલનાકું. ચર્ચાયો સવાલ. વાત કરીએ તો બામણબોર કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વગાસિયા ટોલ પ્લાઝા આવેલું છે. આ નેશનલ હાઈવે પરથી હજારો વાહનો પસાર થાય છે, પરંતુ ઘણા વાહન ચાલકો ટોલ બચાવવા માટે ટોલનાકાની બાજુમાં આવેલ ગામમાંથી પસાર થવાની કુટેવ ધરાવતા હોય છે. ત્યારે વાહન ચાલકોની કુટેવનો લાભ લઈને માથાભારે તત્વો દ્વારા કમાણી કરવાનો નવો કિમિયો અપનાવવામાં આવ્યો, જ્યાં ટોલ નાકા નજીક બંધ કારખાનામાંથી રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું સૂત્રોનું કહેવું છે. વાંકાનેર પંથકના વગાસિયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા 1.5 વર્ષથી ગેરકાયદેસર ટોલનાકું ઊભું કરી દેવાયું છે. જાણવા મળતી વિગતો એવી ખબરોમાં આવી છે કે ટોલ પ્લાઝા નજીકની વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરીના સંચાલકે પોતાની પ્રીમાઇસીસમાંથી નાના મોટા હજારો વાહનોને રોજ આવન જાવન માટે રસ્તો બનાવી દીધો છે, અને ત્યાં ઓછો ટોલ ઉઘરાવવામાં આવતા વાહન ચાલકો તો જાણે ઘી કેળા તેમને મળી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી અને વગાસિયા નામના અમુક માથાભારે શખ્સો દ્વારા નાના મોટા હજારો વાહનોને આવન જાવન કરવા માટે ટોલ પ્લાઝાના નામે ઉઘરાવવામાં આવતા રોજના લાખો રૂપિયાની તેમને ઉઘરાણી થતી હતી. અલબત્ત ગેરકાયદેસર ટોલનાકાના અહેવાલો પ્રસારિત થયા બાદ હાલ ફેક્ટરીનો ગેટ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. છતાં પણ આ રીતે ગેરકાયદેસર ટોલનાકું બનાવીને માથાભારે તત્વો દ્વારા દૈનિક વાહન ચાલકો પાસે ઉઘરાણી કરવામાં આવતા તંત્ર અને પોલીસની કામગીરી સામે ઉઠી રહ્યા છે સવાલો. જ્યાં એક તરફ પોલીસ સબ સલામત હોવાના પોકાણ દાવા પોકારી રહી છે, ત્યારે આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે કારખાનાની અંદર આ ટોલનાકું નાખીને ધમધમી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ મામલે તંત્રને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.